જય હિન્દ દોસ્તો, હવે અમે આવ્યા છીએ વોર્ડ નંબર 1ના ભાજપના જે 4 નેતાઓ છે અને આ વખતે આમ જોઈએ તો આ વોર્ડ નંબર 1 એટલે કોંગ્રેસનો ગઢ કહેવાય, પરંતુ ભાજપે એવા સક્ષમ ઉમેદવારો પણ ઉતર્યા છે અને સૌથી મોટી વાત એ છે કે મતદાન 26 તારીખે 2 દિવસ બાદ મતદાન પણ છે અને ખૂબ ગરમી પણ પડી રહી છે, ત્યારે તનતોડ મહેનત પબ્લિક વચ્ચે જવું, પબ્લિકોને મતદાન કરવા માટે ભાજપ તરફથી કેવા વાયદા થયા છે, શું કહી રહ્યા છે પબ્લિક, આ તમામ જાણવા માટે આપણે અહીંના જે લોકલ નેતાઓ છે એમની સાથે મળશું. બેન, શું છે નામ અને પરિચય આપી દો. મારું નામ મિતાલી કુલદીપ ધુવા છે. હું વોર્ડ નંબર 1ની ઉમેદવાર છું. બેન, આપને ગત દિવસમાં આપણે તક મળી અને આપે ભાજપનો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો જે ગઢ હતો એ ગઢ આપણે ધ્વસ્ત કર્યો, 4માંથી આપનો વિજય છે. ત્યારબાદ શું એવા વિકાસના કામો કરે જે વિકાસનું ભાથું લઈને પબ્લિક વચ્ચે જઈ રહ્યા છો? આગામી આ 2.5 વર્ષ દરમિયાન અમે ઘણા બધા વિકાસના કામો કર્યા છે. મેઇન તો જે સોસાયટીઓ છે ત્યાં તો ખાસ કરીને સમસ્યા હતી રોડની. ત્યાંના જ્યારે સોસાયટીના સ્થાનિક લોકો સાથે મારો સંવાદ થયો તો 25-25 વર્ષ ત્યાં માણસો રહેતા હતા અને કહેવાનું માત્ર એક જ રોડ હતો. આજે આપ જોઈ શકો છો થોડુંક ડિલે થયું છે. એનું એ કારણ છે કે પાણીની લાઈન, ગટરની નવી લાઈન, જે આપણી યોજનાઓ છે અને ગેસની લાઈન એ બધી આવી ગઈ અને હવે રોડ બને છે. એટલે ત્યાંના સ્થાનિકો પણ સંતુષ્ટ છે એ બધી વાતથી ને સમજે પણ છે કે વિકાસના કામો થાય છે. નગરપાલિકાએ ઘણા બધા વિકાસ કર્યા છે અને ખાસ કરીને મારે તમારે કહેવાનું છે કે જે મહત્વનો મારા પેટા ચૂંટણી દરમિયાન એક મુદ્દો હતો કે મહેશનગરની પ્રાથમિક શાળા, તો આપને કહેતા આનંદ થશે કે એ શાળા પણ હવે બની ચૂકી છે. તો મને નથી લાગતું કે કોઈ એવો મુદ્દો હશે વોર્ડ નંબર 1ની અંદર કે જે વિકાસને નડતર રૂપ હશે, અહીંયાના સ્થાનિકોને નડતર રૂપ હશે. ક્યાંક નાનું મોટું હશે, કારણ કે લોકો છે એને કંઈક ને કંઈક સમસ્યા આવતી હોય, પણ મુન્દ્રા બારોઈ નગરપાલિકા આગામી સમયમાં આ બધા જ પ્રશ્નોને સમસ્યાનું સમાધાન કરશે અને લોકોના વિકાસમાં જે કંઈ પણ જરૂર હશે એ બધી ખૂટતી કડી પૂરી પાડશે. મતદારો પાસે આપ જતા હો છો અને મતદારોને રીઝવવા માટે વાયદા વચનો થતા હોય છે, ત્યારે મતદારોને મિતાલીબેન પ્રત્યે શું આશા છે કે શું કામો કરશે? મતદારો સાથે અમે ગયા છીએ, એ લોકો પાસે આશા છે કે હવે જે કંઈ પણ થોડું ઘણું કામ બાકી છે એ પૂરું થઈ જાય, બસ એ જ આશા છે. અરવિંદભાઈ, આપ પણ આ વિસ્તારથી ચૂંટાયેલા છો અને આપે 5 વર્ષ પૂરા કર્યા છે. આપે ક્યાં એવા કામો કર્યા છે જેથી આપના કામ થકી આ 4,000ને ફાયદો થાય? ફાયદો એ જ છે સાહેબ કે આપણે અત્યારે જોઈ લો કે પાણીની સમસ્યા હતી અત્યારે મુન્દ્રામાં, સાજામાં, તેના માટે આપણે નગરપાલિકા દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જે આપણે નર્મદાની લાઈન નાખેલી છે તે અત્યારે ઘર લગભગ મારા ખ્યાલ પ્રમાણે 100% કમ્પ્લીટ થઈ ગયું છે અને ઘર દીઠ નર્મદાનું પાણી પહોંચી ચૂક્યું છે. અત્યારે આપના વિસ્તારની સૌથી મોટી સમસ્યા વાત કરું કે જ્યારે વરસાદ પડે ત્યારે ઉમિયાનગરના વિસ્તારમાં પાણી ભરાતા હોય છે અને ઉમિયાનગરના મતદારો પણ કહી રહ્યા છે કે જ્યારે આ સમય અમારો ખરાબ હોય ત્યારે કોઈ નેતા અમારી પાસે આવતું નથી, અમારી પૂછા નથી કરતું. આ વાત તો કેટલી તથ્ય છે? તથ્ય છે તે હતા 5 વર્ષ પહેલાં. અત્યારે જે છે 2.5 વર્ષ હું પોતે કોંગ્રેસમાં, અત્યારે ભાજપમાં 2.5 વર્ષ પછી ભાજપમાં આવ્યો. ત્યાર પાછળ તમે 2.5 વર્ષ પાછળ ઉમિયાનગરનું કામ, સોસાયટીનું કામ જોઈ લો, આજુબાજુની સોસાયટી જોઈ લો, મહેશનગર જોઈ લો. તે પ્રમાણે આપણે એટલું જ કામ કર્યું છે કે જેટલા વિકાસના કામ થાય તેટલું સારું છે અને જેટલા બની અત્યારે જો 29 રસ્તા પણ મંજૂર થઈ ગયા, અત્યારે કામ પણ ચાલુ છે, મંજૂર થઈ ગયા કામ પણ અત્યારે સોસાયટીમાં બધે ચાલુ છે. શું કહો છો બેન? આજે તમે ઉમિયાનગરમાં પાણી ભરવાની સમસ્યાની વાત કરો છો તો એ પણ જણાવી દઉં કે એ સમસ્યાનું સમાધાન પણ મુન્દ્રા બારોઈ નગરપાલિકાએ કરી લીધું છે. આપણે પગે 2 વ્હીલર 4 વ્હીલરથી જવું પણ અશક્ય હોય. આજે ત્યાં પાણીની નિકાલની વ્યવસ્થા સારી રીતે થઈ ગઈ છે, ત્યાં પુલ પણ બની ગયો છે. પ્રોપર જે પાણીના વહેણને નીકળી જાય એ સમસ્યા પણ હવે પૂરી થઈ ચૂકી છે. તો મને નથી લાગતું કે આ ચોમાસામાં ઉમિયાનગરના કોઈ પણ સ્થાનિકોને જો પાણીની સમસ્યા આવવા જવામાં નડશે. ખૂબ સારી વાત કરી બેન. આશા રાખી છે કે અમારે પણ એવા વિસ્તારમાં ન જવું પડે ન્યૂઝ લઈને. બેન, ખાસ કરીને અત્યાર સુધી આપણે સેવા કરી છે, પણ હવે સેવાનું ભાથું, કારણ કે એ વિકાસના કામો પણ છે, એ પણ સેવા જ છે એક જાતની. સેવાનું ભાથું મતદારો પાસે આપ જતા હશો, મતદારો જાનવીબેનના નામથી ઓળખશે, પરંતુ જ્યારે વોટિંગમાં રૂપાંતર થવાનું, મતદાન વખતે રૂપાંતર કરવાનું, ત્યારે મતદારોનો આપણા પ્રત્યે કેટલો વિશ્વાસ છે મને એ જાણવું છે. મતદારો વોર્ડ નંબર 1ના જેને મારી ઉપર, અમારા પક્ષ ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ છે, કારણ કે ઉપર નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન હોય, ડબલ એન્જિનની સરકાર તરીકે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, અમારી સાથે અમારા મોટા ભાઈ સમાન અનિરુદ્ધભાઈ દવે હોય, અહીંયા પ્રભારી શ્રી અમૂલભાઈ ડેડિયા હોય, અમારા પ્રમુખ સાહેબ હોય, અરવિંદભાઈ પટેલ હોય, આ બધા હોય ત્યારે મને શી ચિંતા. એ લોકો મને એટલી બધી પ્રોત્સાહિત કરી છે કે બેન, આ વિસ્તારમાંથી ચૂંટણી આપણે લડવાની જ છે, કોંગ્રેસના ગઢને તોડવાનો છે
અને ભાજપને ચારેય ઉમેદવારોએ જંગી બહુમતીથી વિજેતા બનાવવાના છે. મતદારો પણ મારામાં સંપૂર્ણ વિશ્વાસ રાખે છે અને અમે ચારેય જણા અવશ્ય જીતીશું. ચૂંટણી 3 મુદ્દા ઉપર લડાઈ છે, આરોગ્ય, રોજગાર અને શિક્ષણ. શિક્ષણની તો વાત કરી તો શિક્ષણ સાહેબે કીધું કે સ્કૂલ બનાવી છે, બેને વાત કરી. ત્યારબાદ આરોગ્યની વાત કરી તો આરોગ્યમાં આપ સેવા આપી દેશો ત્યારે, કારણ કે મતદારોને ઘણી આશાઓ છે કે અમારા પ્રતિનિધિ જે હોય છે એ સારા કામો કરે, પરંતુ તમારા માટે શું વિઝન છે, તમે શું મકસદ લઈને ચાલે, શું કરશો વોર્ડ નંબર 1 જો જીત્યા બાદ? વોર્ડ નંબર 1 જીત્યા પછી સરકારની અમારી યોજનાઓ ઘણી બધી સારી છે, પણ જે ગવર્મેન્ટના જે બધા જ બેનિફિટ્સ મળે છે એના માટે હું દરેક મારા પેશન્ટને માહિતગાર કરતી રહું છું કે ગવર્મેન્ટ તરફથી જે સુવિધાઓ મળે છે એ તમે લેતા રહો, જેના કારણે ગવર્મેન્ટનું કામ દીપી ઉઠે, તમારો જે કામ છે એ તમે ઓછા ખર્ચે કરી શકો અને સારામાં સારી તમને સુવિધાઓ ગવર્મેન્ટ આપે છે. આ બધી જ જે ગવર્મેન્ટની જે સુવિધાઓ છે એ હું પેશન્ટને જાણ કરતી જ રહું છું. અને આરોગ્ય ક્ષેત્રે સારામાં સારું કામ થઈ રહ્યું છે મુન્દ્રા ખાતે. અત્યારે આપણા ડૉક્ટર પણ બહુ સારા છે, ડૉક્ટર તીર્થ પટેલ સાહેબ જે ગાયનેકોલોજીસ્ટ છે, ને મુન્દ્રામાં બહુ જ સારી સગવડ છે અત્યારે આપણી હોસ્પિટલની અંદર. બેન, ગરમી ખૂબ પડી રહી છે ને આપ પણ જાણો છો, કારણ કે મતદાનો માટે ગરમી પણ ક્યાંક ને ક્યાંક અસર કરશે, તો આ વખતે શું તૈયારી રાખી છે? કારણ કે મતદારો આવશે મતદાન કરવા માટે, ઘણા વોર્ડમાં સુવિધા રાખી, ઠંડા પાણીની રાખી છે અને લીંબુ પાણીની પણ વ્યવસ્થા રાખી, તો આપે શું વ્યવસ્થા સ્પેશિયલ અહીં રાખેલી? અમારા વિસ્તારમાં ચૂંટણીના જે પ્રચાર ક્ષેત્રથી દૂર ઠંડા પાણીની વ્યવસ્થા અથવા લીંબુ શરબતની વ્યવસ્થા અમે રાખશું, અવશ્ય રાખશું. કારણ કે અમારા મતદારોને જનરલી અમે સમજાવીએ છીએ કે બને એટલા વહેલું વોટિંગ કરો, તડકામાં નીકળવું, હેરાન થવું એના કરતાં જેટલું બને એટલું વહેલું વોટિંગ થઈ જશે, છતાં પણ જે રહી જશે એની માટે વ્યવસ્થા 100% રાખશું. જાનવીબેનના ફોલોઅર ઘણા છે, મતદારો ઘણા છે, પણ મતદારો કંઈક આપણો મેસેજ સાંભળવા માંગે છે કે તમને મત આપશે પણ મત આપવા માટે આપના એવા કામો આપે વાત કરી વિઝન છે, તો મતદારોને શું અપીલ કરશો મતદાન યોગ્ય સમય કરવા માટે? મતદારોને હું અપીલ કરીશ કે જેટલું બને એટલું વહેલું મતદાન કરો. મતદાન કરવું આપણી પવિત્ર ફરજ છે, આપણો હક છે. હક ને ફરજ બે આમ જુઓ તો સિક્કાની બે બાજુ કહેવાય. તમારો હક છે એને ફરજ સમજીને પણ તમે સવારે વહેલા મતદાન કરી જાઓ, આ હું અપીલ કરું છું મતદારોને. બાપુ, સૌથી વધારે ભાર તમારા ઉપર આ વોર્ડમાં મુકાયો છે અને હું જોઈ રહ્યો છું ત્યાંથી કરીને તમે સતત ફિલ્ડમાં છો અને તમારી ટીમ પણ મજબૂત છે, કારણ કે પાર્ટનરશિપ જ્યારે ક્યારે સારી થાય જ્યારે પાર્ટનર મજબૂત હોય ત્યારે. આ વખતે મુદ્દાઓ ઘણા છે. વોર્ડ નંબર 1 એટલે આમ તો કોંગ્રેસનો ગઢ, તમારા સામે કોંગ્રેસના મોટા મોટા દિગ્ગજ નેતાઓ છે, તો શું મુદ્દાઓ, શું વિઝન લઈને લોકો મતદારો પાસે જઈ રહ્યા છો? હું નદીમ હુસૈન અબ્દુલ રસૂલ સૈયદ એક ઉમેદવાર તરીકે નહીં પણ ઘરના એક સદસ્ય તરીકે આપની વચ્ચે આવ્યો, એક શિક્ષિત યુવાન તરીકે આપની વચ્ચે આવ્યો અને લાસ્ટ અઠવાડિયાઓથી આપના ઘરે ઘરે આવ્યો અને ઘરે ઘરે આવી અને જે બધા લોકો અમને માન, મોહબ્બત અને જે ઇજ્જત આપી છે એ સૌથી પ્રથમ હું એ સૌ લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યો છું કે મને અને મારી આખી ટીમને, મારા ચારેય ઉમેદવારોને અમને જે મોહબ્બત મળી છે એમનું તહે દિલથી તમામનું હું શુક્રગુજાર છું કે જે તમામ ઉમેદવારો, તમામ મતદારોએ અમને ખૂબ સરસ અને ખૂબ સારી રીતે અમને મહાન મોહબ્બત આવી છે. અને આપણે વાત કરીએ આ વિસ્તારની અંદર વોર્ડ નંબર 1ની અંદર, તો આપ જોઈ રહ્યા છો કે વોર્ડ નંબર 1ની અંદર ઘણા બધા પ્રશ્નો કે જેણે કોંગ્રેસના 14 થી 15 વર્ષ, મારે ઉંમર હિસાબથી હું આપને કહી રહ્યો છું, 14 થી 15 વર્ષની નજરના સામે આજ દી સુધી રોડ રસ્તા બી બાકી છે કોંગ્રેસના ગઢમાં, તો એ ક્યાંક ને ક્યાંક આપણે દેખાઈ રહ્યું છે કે એ ખામી છે. જો ભારતીય જનતા પાર્ટીના અમે લોકો પેટા ચૂંટણી જીતી એના પછી ઘણા બધા રસ્તાઓ, હું જ્યાં રહું છું હરિનગર વિસ્તારની અંદર બી ઘણા બધા રસ્તાઓ અમે લોકો ભારતીય જનતા પાર્ટીની ગ્રાન્ટોમાંથી, અને એમ જોવા જઈએ તો બધી ગ્રાન્ટો ભારતીય જનતા પાર્ટી જ આપે છે, જોકે તો એ તમામે તમામ આ ફેરે હું એક વિઝન લઈને આવ્યો છું બધાની સામે કે એઝ અ કેન્ડિડેટ તો છું જ, પણ એઝ અ તમારા દીકરા તરીકે બધા મારા તમામ મતદારોને હું વિનંતી કરું છું કે એઝ અ દીકરા તરીકે અને એઝ અ યુવા શિક્ષિત તરીકે જે પ્રશ્નો હલ નથી થયા, ગટર, રોડ લાઇન, રસ્તા, એ તો છે જ, એની સાથે સાથે જે મેન પ્રશ્નો છે, ગાર્ડન હોય, બગીચા હોય, અને એની જોડે જોડે જે ગવર્મેન્ટની સબસિડીઓ છે અને જે આયુષ્માન કાર્ડની સુવિધાઓ છે, તમે સિરાજભાઈ જાણો છો કે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુથી વોર્ડ નંબર 1 માયુસ છે. આજે કોઈક સરકારી યોજનાઓમાં ક્યાંક ને ક્યાંક વોર્ડ નંબર 1 રહી ગયો છે. ઘણી બધી એવી યોજનાઓ છે કે જેના માટે હું પૂરેપૂરા પ્રયત્ન કરીશ અને હું મારા તમામ મતદારોને, હું મારો પર્સનલી હું 5 વર્ષ હું તમામ મતદારોને આપીશ, એમની સાથે રહીશ અને
જ્યાં સુધી બનશે ત્યાં સુધી હર અઠવાડિયામાં એક દિવસ મારા તમામ મતદારોને હું એક દિવસ કરીને મળવા માટે જઈશ, જેનાથી એમના ઘરના પ્રશ્નો હોય કે એના વિસ્તારના પ્રશ્નો હોય એ હું સોલ્યુશન કરવા માટે મારા પૂરેપૂરા પ્રયત્ન કરીશ. અને ફરીથી હું તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. બાપુ, સૌથી મોટો એક મેસેજ આપના વોર્ડ નંબર 1 માં ફરી રહ્યો છે કે આ વખતે ક્રોસ વોટિંગ થવાની આશા છે, કારણ કે ક્રોસ વોટિંગમાં ક્યાંક ને ક્યાંક પક્ષને નુકસાન થતું હોય છે. એક મત આને આપો, એક મત આને આપો. બાકી ક્રોસ મતથી બચવા માટે પેનલ ટુ પેનલ મતદાન કરવા માટે વોર્ડ નંબર 1 ના મતદારોને આપ શું અપીલ કરશો? હું તમામ વોર્ડ નંબર 1 ના મતદારોને અપીલ કરું છું કે આખી પેનલ આવવાથી 4 ઉમેદવારની તાકાત એ સત્તા પક્ષની અંદર હશે. 4 ઉમેદવારોની જે મજબૂતાઈથી અમે 4 હાથ પકડી અને નગરપાલિકામાં એટલા જોરથી બેસીશું તાકે વોર્ડ નંબર 1 ના કામો આવતા 1 થી 1.5 વર્ષની અંદર અમે તમામ જે કામો છે પૂર્ણ થાય એવી અમે પૂરા પ્રયત્ન કરીશું. અને હું પાછું ફરીથી મતદારોને અપીલ કરું છું કે અમે 4 ઉમેદવારોને તમે મતદાન કરો અને 4 ઉમેદવાર તમારી જે આશાઓ છે એના ઉપર અમે લોકો ખરી ઉતરશું. થેન્ક યુ. બરાબર. અને ત્યારબાદ એક એવો વ્યક્તિત્વ કે જેને સાંભળવા માટે મને ખ્યાલ છે કે જ્યારે રાજકોટમાં પેટા ચૂંટણી હતી, કુંવરજીભાઈ બાવળિયા સાહેબની ચૂંટણી હતી, એની અંદર અહીંથી પ્રચાર કરવા માટે સ્પેશિયલ સ્ટાર પ્રચારક તરીકે મોકલ્યા હતા, પરંતુ આપનો વિસ્તાર છે, આપનો કચ્છ છે, અને ગત વર્ષે જે કોંગ્રેસમાં હતા અને ખૂબ દમખમથી લડ્યા અને કોંગ્રેસને રિઝલ્ટ પણ આવ્યો. આ વખતે પક્ષ બદલાયો છે, વ્યક્તિ છે. આ જોવા જઈએ તો મતદારો પણ તમારા પ્રત્યે વિશ્વાસ કે મૂક્યો છે આ વખતે, પરંતુ તમારી સાથે જે પેનલ છે એમાં આપને કેટલો વિશ્વાસ છે અને આ પેનલના પ્રેરણાદાતા તરીકે શું સંદેશ આપશો વોર્ડ નંબર 1 ના મતદારો? પહેલું તો હું એ કહીશ કે આ વિસ્તારના મતદારો મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વાત તદ્દન સાચી છે, કારણ કે આ વિસ્તારની અંદર લગભગ મારી 5મી વખતનું મારું પોતાનું ઇલેક્શન થયું છે અને 5 વખત મને આ વિસ્તારે વિજય પતાકું અપાવ્યું છે. તો આ વખતે પણ મને પૂરો વિશ્વાસ છે કે અમારા સાથી કેન્ડિડેટો અમારા વિસ્તારમાંથી પાર્ટીએ જેના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને જેને કમળનું નિશાન આપ્યું છે એ 4 કમળ ખીલીને જશે. સાથોસાથ વિકાસની વાત કરીએ આપણે તો આ ગુજરાત સરકાર છે એ સૌનો સાથ ને સૌનો વિકાસ ઝંખી રહી છે. એમાં કોઈ નાત, કોઈ જાત, કોઈ ભેદભાવ રાખતી નથી. સૌનો વિકાસ ઝંખી રહી છે. સૌનો સાથ, સૌનો વિકાસ કરીને જે સૂત્ર છે એ આ વિસ્તારમાં અમે સાર્થક કર્યું છે, કારણ કે ચૂંટણી પતી ગયા પછી આ જે કેન્ડિડેટો કોંગ્રેસના હતા પણ નગરપાલિકાની સત્તા હતી ભારતીય જનતા પાર્ટીની હતી, જેના કારણે આ વિસ્તારની અંદર કોઈ નાત, જાત, ભેદભાવ કે કયા પક્ષમાંથી ચૂંટણી ચૂંટાયેલો સદસ્ય આવ્યો છે એ નથી જોયું. પણ એ વિસ્તારની શું સમસ્યા છે એ સમસ્યાને ધ્યાનમાં રાખી કરીને આજે તમે જોયું હશે કે આ વિસ્તારની અંદર રોડ, રસ્તા, ગટર, લાઇટ, પાણી તદ્દન પૂરું થઈ ગયું છે. તેમ છતાં કંઈ નાની મોટી ખામી હશે તો એ ખામી પણ પૂરી કરવા માટે મતદારોને અમે વિશ્વાસ અપાવેલો છે. અને પણ અત્યારે મારે આમના સાથે સહયોગ મળવાની સાથે મતદાર ઝંખી રહ્યો છે. વિકાસને વિકાસ એ સૂત્ર આજ મતદાર એવું બોલી રહ્યો છે કે ભાઈ વિકાસ તો થઈ ગયો, પણ હવે અમારી ફરજ છે, નૈતિક ફરજ છે કે પાછા તમને 5 વર્ષનો અમે સત્તા આપીએ, તક આપીએ, જેના કારણે અમારો કોઈ પણ સમસ્યા હોય આવનારા દિવસોમાં તો અમને વિશ્વાસ છે કે તમારી પાસે અમે ફરિયાદ લાવશું, એના પહેલાં એક કામ થઈ જશે. આટલા વિશ્વાસ સાથે મતદાર જ્યારે થનગની રહ્યો છે કે અમને એક મોકો મળે, બસ ખાલી મતદાન બૂથ સુધી અમે પહોંચીએ અને કમળના નિશાન ઉપર અમે બટન દબાવીએ અને અમે રાહ જોવા માટે આતુર થઈને બેઠા છીએ. એક રિપોર્ટ અમે હાલ જોઈને આવ્યા છે. અહીંયા આ રિપોર્ટની અંદર વોર્ડ નંબર 1 ક્યાંક ફાઇટ બતાવી રહ્યો છે અને વોર્ડ નંબરની એક વાત કરું તો આ વખતે ક્યાંક ને ક્યાંક અપસેટ પણ સર્જાઈ શકે છે, પરંતુ રિપોર્ટ છે, કારણ કે એક્ઝિટ પોલ છે, એક્ઝિટ પોલ નથી. ત્યારે કેટલી આશા છે આ 4 ઉમેદવારમાંથી કોણ મારશે બાજી, કે શું પેનલ ટુ પેનલ તમે જીતી રહ્યા છો? સાહેબ, જે આપણે વાત કરી કે આ વિસ્તાર ફાઇટ વાળો છે, વાત સાચી છે, તમારી તદ્દન વાત સાચી છે, કારણ કે આ વોટ લઘુમતી, દલિત સમાજ, કોળી સમાજ, દેવી પૂજક સમાજથી ભરેલો આ વિસ્તાર છે અને આ વિસ્તાર હંમેશ એના ઉપર એવું છાપ મારવામાં આવ્યું છે કે આ સમાજ તો, પણ આ વખતે અમે એ સાબિત કરી બતાડશું કે આ વિસ્તારના લોકો પણ વિકાસ ઝંખી રહ્યા છે. કોઈ નાત જાતનો ભેદભાવ નથી ઝંખી રહ્યા, કારણ કે હું પોતે દેવી પૂજક છું, પણ 5 વખત મને વિજય પતાકું જો અપાવનાર હોય તો આ જ વિસ્તાર છે. મને ભારતીય જનતા પાર્ટીમાં તાલુકા પંચાયત હોય કે નગર પંચાયત હોય કે ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકા હોય એને જીત અપાવી છે. તો અમે આ વિસ્તારને બહુ એમ નથી કહી શકતા કે કોંગ્રેસનો ગઢ છે, પણ આ વખતે અમે 4 કમળ ખીલશે વિશ્વાસ સાથે. અમારા મતદારો ઉપર વિશ્વાસ રાખી, મારા લઘુમતી સમાજ ઉપર વિશ્વાસ રાખી, મારા દલિત સમાજ ઉપર વિશ્વાસ રાખી, દેવી પૂજક હોય કે કોળી સમાજ હોય એના ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વખતે અમને જંગી બહુમતીથી જીતાવશે. સાથોસાથ આ વખતે અમારા નદીમ શાહ બાપુ
બરાબર જે પીર સાહેબ છે એ પણ અમારી સાથે છે, શિક્ષિત બેન છે મિતાલીબેન, બરાબર એને પણ 2.5 વર્ષનો અનુભવ છે, એમને પણ જીતી કરીને વિકાસના કામો કર્યા છે. જ્યારે જાનવીબેન છે એ ડોક્ટર રહી ચૂકેલા છે અને ઘર ઘર સુધી એમની સેવા અને પરિચય છે, એનો પણ અમને લાભ મળવાનો છે. અરવિંદભાઈ 5 વર્ષ સુધી ચૂંટાણા છે, એનો પણ અમને લાભ મળવાનો છે. બાકી ગઢ છે એ ગઢ ભૂતકાળ બની જશે એની તમને ખાતરી આપું છું. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।